વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય અંગ્રેજી. આજે આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો અભ્યાસ કરવાનો છે, એટલે કે સાદો વર્તમાનકાળ. આપણે ગત લેક્ચરની અંદર વાત કરી હતી કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સાદા વર્તમાનકાળ વિશે ભણવાનું છે. તો આજે લેક્ચરની અંદર આ કાળ તો ભણવાનો છે, પણ પહેલાં ગુજરાતીમાં આપણે કેટલા કાળ આવે છે. મુખ્ય કાળના પ્રકાર 3 છે: ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. આ કાળના મુખ્ય 3 પ્રકાર છે. આપણે ગુજરાતીમાં એવી ખબર પડે, ભૂતકાળ જે વીતી ગયેલું છે એવું. તમે ગયા વર્ષે ધોરણ 4ની અંદર અભ્યાસ કરતા હતા તો એ ભૂતકાળ થઈ ગયો. અત્યારે તમે ધોરણ 5માં અભ્યાસ કરો છો તો એ તમારો વર્તમાનકાળ. તમે 6થા ધોરણમાં ભણતા હશો એ તમારો ભવિષ્યકાળ. આ એક બેઝિક સમજ છે કે ભાઈ ભૂતકાળ કોને કહેવાય, વર્તમાનકાળ કોને કહેવાય અને ભવિષ્યકાળ કોને કહેવાય. તો કાળના મુખ્ય 3 પ્રકાર છે: વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ. પણ અંગ્રેજીની અંદર દરેક જે મુખ્ય કાળના પ્રકાર છે એમાં 4 પેટા વિભાગ પડે છે: વર્તમાનકાળના 4, ભૂતકાળના 4 અને ભવિષ્યકાળના 4 ભાગ. તો આપણે એની ચર્ચા અત્યારે કરવા નથી, પણ તમારી સમજ પૂરતી, કારણ કે તમારા માટે થોડુંક નવું છે. તમે ભણ્યા છો, આના ઘણા બધા નિયમો છે, તમે ભણીને આવ્યા છો, આગળ આપણે ભણી પણ ગયા છો, પણ થોડુંક વધારે આપણે કામનું છે એવું લેવાનું છે. તો દરેકની અંદર કાળ છે જે કે વર્તમાનકાળ. વર્તમાનકાળ તો એની અંદર કયા, તો કે ભાઈ પહેલું સાદો વર્તમાનકાળ, પછી બીજો ભાગ છે ચાલુ વર્તમાનકાળ, ત્રીજો છે પૂર્ણ વર્તમાનકાળ અને ચોથો છે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. ઓકે, વર્તમાનકાળ એની અંદર 4 પેટા વિભાગ છે: 1, 2, 3 ને 4. સાદો, ચાલુ, પૂર્ણ, ચાલુ પૂર્ણ. એવી રીતે ભૂતકાળની અંદર પણ છે કે સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. એવી રીતે ભવિષ્યકાળમાં પણ છે. તો આપણે આ 4 કામના છે, પણ અત્યારે જેનો અભ્યાસ આપણે કરવાનો છે એ સાદો વર્તમાનકાળ છે. તો સાદો વર્તમાનકાળ, એનો ઉપયોગ શું? સાદો વર્તમાનકાળનો ઉપયોગ ક્યારે થાય? તો તમને ખબર હોવી જોઈએ કે જ્યારે રોજબરોજ બનતી ઘટનાઓ, રોજબરોજ બનતી ઘટનાઓ, હકીકત, સત્ય એને રજૂ કરવા માટે, અથવા તો ટેવવશ થતી ક્રિયાઓ, હું જમણા હાથે જ લખું છું, હું ડાબા હાથે જ લખું છું, ટેવવશ થતી ક્રિયાઓ, તો આ દર્શાવવા માટે સાદા વર્તમાનકાળનો ઉપયોગ છે એ થાય છે. આ બરાબર ખબર હોવી જોઈએ. રોજબરોજ દૈનિક ઘટનાઓ જે બનતી હોય છે, સત્ય, હકીકત અને બીજું ટેવવશ થતી ક્રિયાઓ, તો એ દર્શાવવા માટે સાદા વર્તમાનકાળનો ઉપયોગ છે એ થાય છે. તો હવે સાદા વર્તમાનકાળ તરફ આપણે આગળ વધીએ, પણ મારે વાક્ય તો તમને ઘણા બધા કરાવવા છે, પણ તમને સૌથી પહેલાં મેં કીધું હતું કે કર્તા શું છે, ક્રિયાપદ શું છે, કર્મ કોને કહેવાય, અન્ય શબ્દ શું છે, આ તમામની સમજ આપવી છે, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે. તો સૌથી પહેલાં આપણે ગુજરાતી તરફ જઈએ. તો ગુજરાતીમાં આપણે એમ કહીએ, રમેશ ક્રિકેટ રમે છે. રમેશ ક્રિકેટ રમે છે. ઓકે, તો આમાં કર્તા કોણ છે, ક્રિયાપદ કોણ છે, કર્મ શું છે, અન્ય શબ્દ શું છે? તો યાદ રાખજો, ક્રિયાનો કરનાર એ પોતે કર્તા કહેવાય. ક્રિયાનો કરનાર એ કર્તા કહેવાય. કોઈ પણ વ્યક્તિનું નામ આવી શકે, અથવા તો તમને ખબર છે સર્વનામ આઈ, વી, યુ, હી, શી, ઈટ અને ધે, તો એ આમાં આવી શકે કર્તા તરીકે. બીજું ક્રિયાપદ. ક્રિયાપદ કોને કહેવાય? વિચારો તો, ક્રિયાપદ શું આવે એમાં? તો કે રમવું, નાચવું, ગાવું, ખાવું, આ તમામ જે ક્રિયાઓ છે, લખવું, વાંચવું, આ બધી ક્રિયાઓ છે ક્રિયાપદ છે. આને બરાબર સમજવાનું. લખવું, વાંચવું, ગાવું, જમવું, નાચવું, આ બધા છે શું છે? ક્રિયાપદ છે. જે ક્રિયા આપણે કરીએ છીએ એ. શું રમે છે? ક્રિકેટ રમે છે. તો આ આપણું થયું કર્મ.
કર્તા એટલે ક્રિયાનો કરનાર. ક્રિયાપદ કોને કહેવાય? જે વસ્તુ મેં કીધું એમ રમવું, નાચવું, ગાવું એ આપણી ક્રિયા છે એટલે એ ક્રિયાપદ છે. અને શું રમે છે, શું ગાય છે એનો જે જવાબ મળે એ આપણું કર્મ. એટલે કે આપણે ટૂંકમાં એવું કહી શકીએ કે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછો ને તો તમને કર્મ મળે. બધી વાર એવું નહીં બને કે કર્મ તમને આપેલું હશે. હું તમને ધીમે ધીમે લઈ જઈશ તમને ખબર નહીં પડે. તો અહીંયા યાદ રાખજો, જ્યારે ક્રિયાપદ આપ્યું હોય તો એ ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછો તો જો જવાબ મળે શું રમે છે, શું ગાય છે, શું જમે છે એ જવાબ મળે એ આપણું કર્મ છે. ઓકે, તો આટલી ખબર ખાસ પડવી જોઈએ. કર્તા કોને કહેવાય, ક્રિયાપદ કોણ કહેવાય, કર્મ શું છે, અન્ય શબ્દ શું છે. હવે આને આ જ વાક્ય છે એને આપણે અન્ય શબ્દમાં આપ્યો નથી. રમેશ સવારે ક્રિકેટ રમે છે. તો તમને બધાને ખબર આ આપણો કોણ છે રમેશ, તો કે આ આપણો કર્તા છે. આ રમે છે એ આપણું ક્રિયાપદ છે. શું રમે છે, ક્રિકેટ, તો આ આપણું કર્મ થયું. ક્યારે રમે છે, સવારે, તો આ આપણો અન્ય શબ્દ થઈ ગયો. કીધું ને આટલી બેઝિક આપણને સમજ હોવી જોઈએ. તો જો ગુજરાતીમાં જુઓ તો કર્તા વત્તા અન્ય શબ્દ વત્તા કર્મ વત્તા ક્રિયાપદ આવી રીતે છે. પણ જ્યારે તમે અંગ્રેજીમાં વાક્ય બનાવશો ને ત્યારે આ પેટર્ન આખી બદલાઈ જશે. જ્યારે તમે અંગ્રેજીમાં આ વાક્ય લખશો તો કર્તા, કર્તા પછી શું આવશે, ક્રિયાપદ, ક્રિયાપદ પછી કર્મ આવશે, પછી અન્ય શબ્દ આવશે. હમણાં આગળ આપણે એનો અભ્યાસ કરવાનો છે. પણ અત્યારે તમને કર્તા કોણ છે, ક્રિયાપદ કોણ છે, કર્મ શું છે, અન્ય શબ્દ શું છે એનો બરાબર ખ્યાલ આવી જવો જોઈએ. આપણે ગુજરાતીમાં વાત કરી કે ગુજરાતીમાં ક્રિયાપદ આ છે, કર્તા આ છે, કર્મ આ છે, અન્ય શબ્દ આ છે, એની આપણે વાત કરી. બરાબર છે. હવે અંગ્રેજી તરફ આપણે જવું છે તો અહીંયા આપણે રમેશને જ લઈ લઈએ. આ જ વાક્ય છે, પહેલું છે રમેશ ક્રિકેટ રમે છે. તો હું અહીં લખું છું રમેશ પ્લેઝ ક્રિકેટ. જો રમેશ પ્લેઝ ક્રિકેટ. રમેશ એ આપણો કર્તા થયો, રમે છે એ આપણું ક્રિયાપદ, શું રમે છે, ક્રિકેટ, આ આપણું કર્મ થયું. હવે આ પેટર્ન તમે જુઓ અને એની સામે અહીંયા આપણને જે પેટર્ન આપી છે આની અહીંયા લખી છે. જુઓ કેટલો ચેન્જ છે, ક્રિયાપદ આ બાજુ આવી ગયું, પેટર્ન અલગ અલગ છે. ગુજરાતીમાં આપણે આ રીતે લખીએ છીએ. જો રમેશ રમે છે ક્રિકેટ એવું નથી બોલતા, રમેશ ક્રિકેટ રમે છે એમ જ બોલીએ છીએ. પણ અંગ્રેજીમાં એની પેટર્ન આખી બદલાઈ જાય એટલે શું લખ્યું, કર્તા, કર્તા પછી ક્રિયાપદ, ક્રિયાપદ પછી કર્મ, કર્મ પછી અન્ય શબ્દ આવે. બીજું વાક્ય અહીંયા લખ્યું છે એ જ બનાવીએ કે રમેશ પ્લેઝ ક્રિકેટ ઇન ધ મોર્નિંગ. તો જુઓ રમેશ આ આપણું કર્તા, આ આપણું ક્રિયાપદ, આ આપણું ક્રિકેટ એ આપણું કર્મ, અને સિવાયનું વધ્યું ઇન ધ મોર્નિંગ, ઇન ધ આફ્ટરનૂન, બરાબર છે, એ આપણો અન્ય શબ્દ કહેવાય. તો આ શબ્દોનો થોડો ઘણો આપણને ખ્યાલ હોય તો આની અંદર આપણે જોઈએ કે આમાં શું આવે, કેવી રીતે આવે. તો કર્તા તરીકે કોણ કોણ આવી શકે, તો ફરીવાર કહી દઉં છું, કોઈ પણ વ્યક્તિના નામ આવે, કોઈ પણ વ્યક્તિના નામ આવે, અથવા તો સર્વનામ વાપરવામાં આવે, પ્રાણીઓના નામ વાપરવામાં આવે. પેલા સર્વનામની વાત કરીએ તો આઈ, વી, યુ, હી, શી, ઈટ, ધે, અથવા તો કોઈ પ્રાણી, પદાર્થ, વસ્તુના નામ આવી શકે. બરાબર છે. તો આ વસ્તુ યાદ રાખવાની કે કર્તા કોને કહેવાય. તો કર્તાની ખબર પડે પછી આપણે વાત કરીએ એમ કે ક્રિયાપદ. ક્રિયાપદ તો કે જે ક્રિયા થતી હોય, રમવું, નાચવું, ગાવું, સૂવું, બેસવું, ઉઠવું, આ બધી શું છે, ક્રિયા છે, એટલે ક્રિયાપદ છે. બરાબર છે. અને કર્મ, ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછો એટલે આપણને કર્મ મળે. અને બાકીનો જે શબ્દ રહે એ અન્ય શબ્દ, સવારે, બપોરે, સાંજે, 7 વાગે, 5 વાગે, બરાબર છે, એ આપણો અન્ય શબ્દ આવશે. પણ સૌથી પહેલી આપણને ખબર એ પડવી જોઈએ કે શું કરવાનું, તો કે ભાઈ આપણે કર્તા, ક્રિયાપદ અને કર્મ આટલું આવડે એટલે તમને કોઈ પણ વાક્ય છે બનાવતા આવડે સાદા વર્તમાન કાળમાં. પણ થોડાક એના નિયમો છે, 3 નિયમ છે, 3 નિયમ તમને આવડે એટલે તમને સાદો વર્તમાન કાળ છે એ આવડી ગયો એવું ગણાય. બરાબર છે. તો એકદમ સરળ છે. તો હવે આપણે થોડાક અંગ્રેજીમાં 4 થી 5 સેન્ટેન્સ એવા લઈએ જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. અંગ્રેજીમાં લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. બરાબર.
ચલો વિદ્યાર્થી મિત્રો, તો એક ઉદાહરણ સ્વરૂપે આપણે કોઈ પણ એક કર્તા લઈ લઈએ. તો હું આઈ લઉં છું. આઈ એટલે કે હું. હજી આપણે કોઠાનો અભ્યાસ પણ કરવાનો છે. આપણે આગળ કર્યો હતો, અત્યારે ફરી વાર હમણાં કોઠો આવશે. તો એક કર્તા તરીકે કોઈ પણ સર્વનામ આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે અથવા તો કોઈ પણ વ્યક્તિનું નામ લઈ શકો કર્તા તરીકે. પછી એક ક્રિયાપદ લેવાનું છે, કોઈ પણ એક ક્રિયાપદ. તો હું લખું છું સિંગ. આ મારું ક્રિયાપદ. અ સોંગ, આ આપણું કર્મ. કર્તા, ક્રિયાપદ અને કર્મ. તો આને અંગ્રેજીમાં શું કહેવાય? કર્તાને સબ્જેક્ટ કહેવાય. શું કહેવાય? સબ્જેક્ટ. પ્લસ ક્રિયાપદ એને કહેવાય વર્બ, અને પ્લસ કર્મ. સબ્જેક્ટ એટલે કે કર્તા, ક્રિયાપદ એટલે કે વર્બ અને કર્મ. બરાબર છે? તો આ પ્રમાણે આપણી વાક્ય રચના છે એ હાલવી જોઈએ. કર્મ ઓબ્જેક્ટ. તો આને ટૂંકમાં લખવું હોય તો આનો એસ વત્તા શું છે? વી વત્તા ઓ. એટલે કે સૂત્ર આપણું બન્યું છે એસ વી ઓ. આ સૂત્ર આવડે એટલે તમે કોઈ પણ વાક્ય છે અંગ્રેજીમાં બનાવી શકો. બરાબર છે? કોઈ પણ વાક્ય તમે બનાવી શકો એસ વી ઓ. તો સબ્જેક્ટ એટલે ફરી એકવાર કર્તા, વર્બ એટલે કે ક્રિયાપદ, ઓબ્જેક્ટ એટલે કે કર્મ. તો આને બરાબર એટલું ધ્યાન રાખવાનું છે. બરાબર છે? આ એક પહેલું વાક્ય આપણે બનાવ્યું. પછી બીજું એકાદું વાક્ય લઈએ. બરાબર છે? ધે, હવે ઉભા રહી જાઓ. કોઈ પણ ક્રિયાપદ વિચારો કે ક્રિયાપદ. ચલો પ્લે લઈ લઈએ. ઓકે, ચલો એકાદી શું રમે છે તો એના માટે કોઈ પણ રમતનું નામ લઈ લો. હાઇડ એન્ડ સીક, સંતા કુકડી. તો આ આપણું શું થયું? કર્તા થયું. પ્લે આપણું ક્રિયાપદ થયું. અને હાઇડ એન્ડ સીક જે રમતનું નામ છે, શું રમે છે? હાઇડ એન્ડ સીક, સંતા કુકડી રમે છે. તો આ આપણું કર્મ થઈ ગયું. તો તમને ખ્યાલ આવતો છે? ત્રીજું વાક્ય બનાવવું છે તો આપણે અહીંયા કોઈ વ્યક્તિનું નામ લઈ શકીએ. સુનીતા, કોઈ પણ ક્રિયાપદ વિચારો. બેસે છે તો સિટ્સ, સિટ્સ ઓન ધ બેન્ચ. હવે સમજો વાક્યને. સુનીતા સિટ્સ ઓન ધ બેન્ચ. સુનીતા બેન્ચ ઉપર બેઠે છે. સુનીતા એ આપણો કર્તા થયો. સિટ્સ એ આપણું શું થયું? ક્રિયાપદ. સીટ એટલે બેસવું. કીધું ને બેસવું, ઉઠવું, જાગવું એ બધું. ઓન ધ બેન્ચ એ આપણે શું છે? કર્મ. કે અહીંયા ક્યાં બેસે છે? બેન્ચ ઉપર બેસે છે. બરાબર છે? તો ચોથું વાક્ય એકાદું હજી લઈ લઈએ આપણે. તો હજી કોઈ મેં કીધું એમ કર્તા તરીકે કોઈ પણ નામ લઈ શકો, અથવા તો નામ લઈ શકો, અથવા તો તમારે સર્વનામનો ઉપયોગ કરવાનો છે. તો આપણે લઈ લઈએ યુ. ચાલો, યુ લાઈક બ્લુ ડ્રેસ. આ આપણો કર્તા થયો. આ આપણું ક્રિયાપદ થયું. શું ગમે છે ભાઈ? શું ગમે છે? બ્લુ ડ્રેસ. તો આપણું કર્મ થયું. અન્ય શબ્દમાં આપ્યો નથી. તો આ મુજબ આપણને ખબર પડે કે કર્તા શું છે, ક્રિયાપદ શું છે, કર્મ શું છે, અન્ય શબ્દ શું છે. આનો બરાબર ખ્યાલ આવે તો આગળની વસ્તુની આપણને ખબર પડે. એટલે આપણા માટે અત્યારે ખૂબ મહત્વની વાત હોય તો ધોરણ 5ની અંદર સૌથી પહેલો આપણને ખ્યાલ હોવો ફરજિયાત છે. કારણ કે આ બધી વસ્તુ રિપીટ થવાની છે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી. તો પહેલી વાત એ કે આપણે અત્યારે શીખી લઈએ તો ભવિષ્યમાં આપણને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. તો કર્તા એટલે ક્રિયાનો કરનાર. ક્રિયાપદ જે ક્રિયા થઈ રહી છે એ ક્રિયાપદ. અને ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછો એટલે આપણને કર્મ મળશે. અને અન્ય શબ્દમાં મેં તમને કીધું એ રીતે કે ઇન ધ મોર્નિંગ છે, ઇન ધ આફ્ટરનૂન છે, અથવા તમને સમય આપે એટ 5 o'clock, એટ 7 o'clock, અથવા સ્થળનું નામ આપે ઇન ધ ગાર્ડન, બરાબર, એટ હોમ. તો આવા કોઈ પણ નામ તમને આપી શકશે. હવે આપણે આગળ કરવાના છે એટલે તમને વધારે ખબર પડશે.
પણ વિદ્યાર્થી મિત્રો તમને આટલી ખાસ ખબર પડતી હોવી જોઈએ કે કર્તા શું છે, કર્મ શું છે, અન્ય શબ્દ શું છે, ક્રિયાપદ શું છે, તો આનો બરાબર તમને ખ્યાલ આવી ગયો છે. બરાબર છે. તો હવે આપણે સાદા વર્તમાન કાળ તરફ જવાનું છે. તો એના નિયમો છે, એ નિયમો પણ જોવાના છે અને એનું કોષ્ટક એક જે ખાસ મહત્વનું છે એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર છે. તો ચાલો આપણે એ તરફ જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો ઓલો કોઠો તમને બધાને યાદ હશે. કયો કોઠો? એક વચન બહુવચન. આવો કોઠો તમે યાદ કરો તો આવું કંઈ લખાયો હતો? આઈ, વી, યુ, યુ, હી, શી, ઇટ અને આ બાજુ ધે. આવું એક કોષ્ટક આપણે કર્યું, તમને યાદ આવશે. બરાબર ને? આ છે આપણું પ્રથમ પુરુષ, આ જે છે આપણો બીજો પુરુષ અને આ છે આપણો ત્રીજો પુરુષ. બરાબર છે. મારી વાત કરવી હોય તો મારા માટે આ, અમારી વાત કરવી હોય તો પણ વી. બરાબર છે. તો પ્રથમ પુરુષમાં આવશે, પછી બીજો પુરુષ સામેવાળી વ્યક્તિ, તો એના માટે યુ શબ્દનો ઉપયોગ તમે કરી શકો. અને આપણે બે વાત કરીએ છીએ, કોઈ ત્રીજી વ્યક્તિને આપણે વાત કરીએ છીએ, તેના માટે હી, શી, ઇટ અથવા તો ધેનો આપણે ઉપયોગ છે એ કરી શકીએ. હવે આવશે એટલે તમને સમજાવતો જઈશ. બરાબર છે. પણ તમને આની ખબર હોવી જોઈએ કે પ્રથમ પુરુષ એક વચન એટલે આઈ, પ્રથમ પુરુષ બહુવચન એટલે વી, બીજો પુરુષ એક વચન એટલે યુ, બીજો પુરુષ બહુવચન એટલે પણ યુ. અહીંયા તું અથવા તમે, અહીંયા તમે. પછી ત્રીજો પુરુષ આપણા માટે બહુ જ મહત્વની વસ્તુ છે, આના ઉપર બધા નિયમો હાલશે. ત્રીજો પુરુષ એક વચન હી, શી અને ઇટ આપણા માટે બહુ એટલે બહુ કામનું છે. ત્રીજો પુરુષ બહુવચન એટલે કે ધે. જો હીનું બહુવચન ધે થાય, શીનું બહુવચન પણ ધે થાય અને ઇટનું બહુવચન પણ ધે જ થાય. આઈનું બહુવચન વી, યુનું યુ, હી, શી, ઇટ આવે તો એનું બહુવચન ધે થાય. અને બરાબર ધ્યાનમાં રાખવાનું છે. આપણા માટે એટલા માટે ઉપયોગી છે કે આગળના જે નિયમો તમને શીખવવાનો છે બધા આની ઉપર ડિપેન્ડ છે. બરાબર છે. તો એક નિયમો પહેલાં જોઈ લઈએ, જેથી કરીને પછી આપણે કોષ્ટક પૂરું હોય તો વાંધો આવે નહીં. તો એના નિયમો જે છે, પહેલું કે સામાન્ય રીતે ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે એસ પ્રત્યય લાગે. આ પહેલો નિયમ. બીજો નિયમ, ત્રીજો પુરુષ એક વચન, આ લખું છે ને બરાબર જોજો, ત્રીજો પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કેવો આવે તો, એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કેવો આવે તો ક્રિયાપદને અંતે શું લગાડવાનું છે? ઈએસ પ્રત્યય લાગે. ઈએસ પ્રત્યય લાગે. ત્રીજો નિયમ, જો ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે વ્યંજન વત્તા વાય આવે, વ્યંજન વત્તા વાય આવે તો વાયને દૂર કરી આઈઈએસ પ્રત્યય છે લગાડવું. આ નિયમ છે. હવે પહેલાં તમને હારું કહી દઉં, વ્યંજન આવ્યું એટલે તમને સ્વર અને વ્યંજનમાં ખબર નહીં પડતી હોય તો ઓકે, આપણે આમ તો જોયું હતું પહેલાં તે આર્ટિકલ વખતે તે સ્વર અને વ્યંજન. તો સ્વર એટલે કયા કયા છે? એબીસીડી બધાને આવડે છે બરાબર. એ, ઈ, આઈ, ઓ અને યુ આ આપણા સ્વર છે અને બાકીના જે વધ્યા એ બધા આપણા શું છે? વ્યંજન છે. ઓકે, તો એ પછી અહીં કોણ છે? બી, સી, ડી, એફ, જી, એચ, જે, કે આ બધા જે છે
એ શું છે? વ્યંજન. આપણે સ્વરને યાદ રાખવાના, સ્વર યાદ રહે એટલે બાકીના બધા વ્યંજન છે, આપણે ખબર પડી જશે. તો એ આઈ યુ. તો અહીંયા આપણને જે કહે છે વ્યંજન વત્તા વાય વખતે, એટલે યાદ રાખજો. ઓકે, હવે પહેલો નિયમ ફરી એકવાર જુઓ કે સામાન્ય રીતે ત્રીજા પુરુષ એકવચનમાં, ત્રીજા પુરુષ એકવચનમાં એટલે હી, શી અને ઈટની વાત કરે છે. આ નિયમ ક્યારે લાગુ પડે? જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે જ આ નિયમો લાગુ પડે. ફરી એકવાર કહું છું ને, બરાબર સમજજો. આ નિયમો જે લખવામાં આવ્યા છે, નિયમો ક્યારે લાગુ પડશે? કે જ્યારે ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, શી, ઈટ હોય અથવા એ જગ્યા ઉપર કોઈ પણ વ્યક્તિનું એકવચનમાં નામ આપ્યું હોય, પદાર્થ હોય, વસ્તુ હોય કે પછી પ્રાણી હોય, પણ એકવચનમાં હોય ત્યારે તમારે આ નિયમો છે એને અનુસરવાના છે. એ પહેલાં નથી. બરાબર છે? એટલે એક વસ્તુ યાદ રાખવાની કે અહીંયા જે નિયમો લખ્યા છે, નિયમો કોના માટે છે? ત્રીજા પુરુષ એકવચન માટે છે. એટલે બધામાં લખ્યું હશે. જોજો, પહેલો નિયમ કે સામાન્ય રીતે ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદને અંતે એસ પ્રત્યય લાગે. ઓકે, અને રાખો હમણાં. ત્રીજો પુરુષ એકવચનમાં ક્રિયાપદને અંતે, જો ક્રિયાપદ આવ્યું, મેં તમને કીધું કે ક્રિયાપદ કોને કહેવાય ખબર પડવી જોઈએ. તો ક્રિયાપદને અંતે એસ આવતો હોય, છેલ્લે એસ આવતો હોય, ડબલ એસ હોય, એસએચ હોય, સીએચ હોય, એક્સ કે ઓ આવે તો છેલ્લે તમારે ઈએસ પ્રત્યય લગાડવાનો છે. ઓકે, પછી જો ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદને અંતે વ્યંજન વત્તા વાય આવે, એટલે કે છેલ્લે વાય આવતો હોય અને વાયની બરાબર પહેલા જો વ્યંજન આવે તો તમારે વાયને દૂર કરી અને આઈએસ પ્રત્યય છે એ લગાડવાનો. ફોર એક્ઝામ્પલ, ક્રાય. ક્રાય એટલે શું? તો કે રડવું. છેલ્લે વાય આવતો હોય, આર્ય વાય છે, એની પહેલા વ્યંજન આવે છે, તો આર છે સ્વર છે કે વ્યંજન? તો આર છે શું છે? વ્યંજન થયો. એટલે કે વ્યંજન વત્તા વાય આવે તો વાયને દૂર કરવાનો, એટલે કે વાયને લખવાનો નહીં, તો એની જગ્યાએ શું લગાડવાનું? આઈઈએસ. તો આઈઈએસ પ્રત્યે. તો ક્રાયનું શું થાય? ક્રાઇસ થાય. એટલે આ સમજવાનું છે. આ ત્રણ જ નિયમો છે. અને હા, એક ચોથો નિયમ પણ છે, પણ એમાં મેં કીધું એ નિયમ આમાં આવી જાય છે એટલે આપણે કરવાની જરૂર કે સ્વર વત્તા વાય આવે તો ફક્ત એસ પ્રત્યય લગાડવું. પણ આપણા મેઇન આ ત્રણ નિયમ છે, 1, 2 અને 3. પણ યાદ એ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે જ આ નિયમ લાગુ કરવાના, એ સિવાય કરવાના નથી. હવે એનું એક ઉદાહરણ અહીંયા જોઈ લો. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ પણ ક્રિયાપદ લઈ લઈએ. બરાબર છે? ફોર એક્ઝામ્પલ રન લઉં છું. રન એટલે કે દોડવું. ઓકે, તો જો પ્રથમ પુરુષ એકવચન સાથે આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, રનનું રન જ રહે. આની સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ રનનું રન જ રહે. અહીંયા પણ રનનું રન જ થશે, અહીંયા પણ રન જ થશે અને અહીંયા પણ રન જ રહેશે. જો અહીંયા ક્રિયાપદનું એક રૂપ છે, એ કોની સાથે ક્યાં શું વપરાય એ લખ્યું છે, તો કે આ બધા સાથે જો ક્રિયાપદનું મૂળ રૂપ જ છે. પણ ત્રીજો પુરુષ એક વચન આવે ત્યારે સાદા વર્તમાન કાળમાં આ નિયમ મુજબ આની પાછળ એસ, ઈએસ કે આઈએસ પ્રત્યય લાગશે. કારણ કે આપણે નિયમમાં લખ્યું છે કે જ્યારે ત્રીજો પુરુષ એક વચન આવે ત્યારે ક્રિયાપદને એસ પ્રત્યય લાગશે અથવા તો ઈએસ લાગશે અથવા તો આઈએસ પ્રત્યય લાગશે. બરાબર છે? તો આ ત્રીજો પુરુષ એક વચન છે, તો કે હા છે. તો અહીંયા રન લખું છું તો આની પાછળ કયો નિયમ લાગુ પડશે? તો પહેલા આપણે આ નિયમ જોવો તો ત્રીજો પુરુષ એક વચનના ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કેવું આવે છે? તો કે ના, એવું કાંઈ નથી આવતું, તો આ નિયમ નહીં લાગુ પડે. વ્યંજન વત્તા વાય આવે તો જુઓ તો અહીંયા કે વાય નથી ને વ્યંજન છે નહીં. બરાબર છે? છેલ્લે વાય આવતો હોય તો આગળનું જોવાનું, તો આ નિયમ પણ લાગુ નથી પડતો. તો નિયમ વધ્યો કયો? આવડો કે સામાન્ય રીતે ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે એસ પ્રત્યય લગાડો, તો એસ પ્રત્યય લગાડી દો. તો ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, શી, ઇટની સાથે શું આવશે? રન્સ આવશે. બરાબર છે? તો આટલી વસ્તુ યાદ રાખવાની છે. ફરી એકવાર સમજી લો ફટાફટ નિયમો. સાદા વર્તમાન કાળમાં યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? કે જ્યારે ત્રીજો પુરુષ એક વચન આવે ત્યારે ક્રિયાપદની પાછળ સામાન્ય રીતે એસ પ્રત્યય લાગે. બીજો નિયમ, જો ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવે તો ઈએસ પ્રત્યય લગાડો. ત્રીજો નિયમ, વ્યંજન વત્તા વાય આવે
તો વાયને દૂર કરીને IES પ્રત્યે લગાડવો. પછી સ્વર વત્તા વાય આવે તો ફક્ત એસ પ્રત્યે લગાડવો. એટલે મેં કીધું એમ આ નિયમ ન કરો તો કાંઈ નહીં, પણ આ નિયમ એમાં આવી જશે. બરાબર છે. આ બે નિયમ લાગુ ન પડે ત્યારે આ નિયમ લાગુ પડે. પણ યાદ ખાસ એટલા માટે ભારપૂર્વક કહું છું કે રિપીટ એટલે કરું છું તમને યાદ રહે કે શું ફેરફાર કરવાનો છે, શું નથી કરવાનું. તો યાદ શું રાખવાનું છે? ત્રીજો પુરુષ એક વચનને યાદ રાખવાનું કે સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એક વચન એટલે હી, શી, ઇટ, અથવા તો હીની જગ્યાએ કોઈ એક છોકરાનું અથવા પુરુષનું નામ આપ્યું હોય તો પણ એ ત્રીજો પુરુષ એક વચન જ કહેવાય. શીની જગ્યાએ કોઈ સ્ત્રીનું નામ આપ્યું અથવા કોઈ છોકરીનું નામ કીધું હોય એક વચનમાં હોય તો એ ત્રીજો પુરુષ એક વચન કહેવાય. એ રીતે કોઈ પદાર્થ, વસ્તુ કે પછી પ્રાણી હોય તો એના માટે પણ અહીંયા ઈટ એટલે કે ત્રીજો પુરુષ એક વચન કહેવાય. આને બરાબર ધ્યાન રાખવાનું છે. ઓકે, તો આટલું આ હજી આપણે એક શરૂઆત કરી છે. આપણે બધું જે સમજાવવાનું, જે વાક્ય બનાવવાના છે એ તો હજી બાકી જ છે. આ તો એના નિયમો છે કે નિયમો ક્યારે લાગુ પડે. જો અહીંયા ગમે યાદ રાખજો કે આઈ આવે, વી આવે, યુ આવે કે ધે આવે કે પછી કોઈ પણ નામ બહુવચનમાં હોય, ધ ગર્લ, ધ ગર્લ્સ, જો ધ ગર્લ તો એક જ છોકરી થઈ, ધ ગર્લ્સ બહુવચન થઈ ગયું તો એમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ધ બોય, ધ બોયસ, તો બોય એટલે એક વચનમાં થયું, ધ બોયસ એટલે બહુવચન થઈ ગયું. તો બહુવચનમાં કોઈ પણ નામ આવે, એક કરતાં વધારે નામ આવે એટલે કે બહુવચન, અથવા બહુવચનના કોઈ શબ્દ લખેલો હોય તમને ખ્યાલ આવી જશે. બરાબર, બોય ને બોયસ, ગર્લ ને ગર્લ્સ, તો આ બહુવચનના નામ આવે. અથવા તો આઈ, યુ, વી, યુ, ધે આવે તો હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ લખવું. તમને કાઉન્સમાં આપેલું હશે તો ક્રિયાપદનું મૂળ રૂપ લખવું. પરંતુ જો ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, શી કે ઈટ આવે, હી, શી, ઈટ આવે અથવા તો એ જગ્યા ઉપર કોઈ પણ વ્યક્તિ એટલે કે કોઈ પુરુષ, કોઈ સ્ત્રી કે પછી કોઈ પદાર્થ, વસ્તુ, પ્રાણીનું નામ એક વચનમાં આવે ત્યારે તમારે આ નિયમ છે એ મુજબ હાલવાનું. આ નિયમ મુજબ ત્યારે હાલવાનું. ત્યાં સુધી આ નિયમની આપણે કાંઈ જરૂર છે જ નહીં. જ્યારે કર્તા તરીકે, હજી એકવાર એટલા માટે કહું છું કે આની પછી તરત વાક્યો લઉં છું. જ્યારે કર્તા તરીકે, સૌથી પહેલાં કર્તા તરીકે જ્યારે હી, શી, ઈટ આવે અથવા તો કોઈ પણ મેં કીધું એમ કોઈ વ્યક્તિનું કે કોઈ પદાર્થ, વસ્તુ કે પછી કોઈ પ્રાણીનું નામ એક વચનમાં હોય ત્યારે તમારે આ નિયમ છે ફોલો કરવાના. ત્યાં સુધી ફોલો કરવાના નથી. ઓકે, તો વિડીયો સ્ટોપ કરી આ નિયમો ખાસ છે એ આપણે ઉતારવાના છે. કોષ્ટક પણ કરી લેવાનું છે કારણ કે હું અત્યારે આના પછી તરત જ એ સેન્ટેન્સ છે લેવાનું છે. વિડીયો સ્ટોપ કરી અને આ બધા નિયમો છે લખી નાખવાના, કોષ્ટક પણ કરી નાખવાનું. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે સામે ગ્રામરના 1 થી 7 સુધીની ખાલી જગ્યા આપણે લીધી છે. તો નિયમો આપણી સામે છે, કોષ્ટક પણ આપણી સામે છે. આને ધ્યાનમાં રાખી અને પછી ખાલી જગ્યા પૂરવાની છે. પણ યાદ રાખવાનું જ્યારે ત્રીજો પુરુષ એક વચન આવે ત્યારે નિયમમાં જવાનું, ત્યાં સુધી જવાનું નથી. એટલે કે જો આઈ, યુ, વી, યુ, ધે આવું કંઈ પણ આવે તો ક્રિયાપદનું જે રૂપ તમને કાઉન્સમાં આપ્યું છે એનું એ લખવાનું છે. બરાબર, તો પહેલું એક્ઝામ્પલ જો આઈ બ્લેન્ક મ્યુઝિક, તો આઈ છે એ શું છે? ત્રીજો પુરુષ એક વચન છે? જુઓ તો જોઈ તો કે ના, એ તો જો પ્રથમ પુરુષ એક વચન એટલે કે આઈ છે. તો એમાં ક્રિયાપદનું કેવું રૂપ આપ્યું છે? મૂળ રૂપ જે છે એનું એ જ છે. તો અહીંયા પણ એ જ આવશે. કાઉન્સમાં શું આપ્યું છે આપણે? લાઈક, તો લાઈકનું લાઈક જ રહેશે. અહીંયા કોઈ ચેન્જ થશે નહીં. ઓકે, મિસિસ વ્યાસ, શ્રીમતી વ્યાસ, જો આ કોણ છું? સ્ત્રી થઈ ને. આ શેમાં આવે? ત્રીજો પુરુષ એક વચનમાં આવે. શીની અંદર આવે કે ન આવે? મેં કીધું ને હમણાં કે આ સ્ત્રી માટે અથવા છોકરી માટે, નારી જાતિ માટે છે આ શી વપરાય છે. તો અહીંયા ત્રીજો પુરુષ એક વચન આવ્યો તો કે હા આવ્યો, તો હવે આ નિયમમાં જવાનું. પણ પહેલાં ક્રિયાપદ જુઓ તો શું છે? ટીચ છે. તો છેલ્લે શું આવે છે? સી એજ આવે છે. તો એવો કંઈ નિયમ દેખાય છે આમાં? હા, આ દેખાય. જોડ્યું ત્રીજા પુરુષ એક વચનમાં, હા આ ત્રીજો પુરુષ એક વચન છે, હા છે. ક્રિયાપદને અંતે એટલે કે આ ક્રિયાપદ ટીચ આપણું, એના અંતે એસ, ડબલ એસ, એસ એસ, સી એચ, એક્સ કેવું આવે તો સી એચ આવે છે. તો કે હા આવે છે. તો એને અંતે ઈએસ પ્રત્યે લગાડો. તો આની પાછળ આપણે ટીચ, એની પાછળ ઈએસ પ્રત્યે લગાડી દો. મિસિસ વ્યાસ ટીચિસ અસ મેથ્સ. કમ્પ્લીટ. ત્રીજું જો ધ બોયસ, મેં કીધું છોકરો છે, હેની અંદર આવે. પણ જો ધ બોયસ બહુવચન છે, એક છોકરાની વાત નથી કરી. હમણાં આપણે આગળ ચર્ચા કરીએ મુજબ
અહીંયા બહુવચનમાં નામ છે કે ધ બોયઝ, તો બહુવચન એટલે કે ધ્યેયની અંદર આવે તો એમાં ક્રિયાપદનું કેવું રૂપ છે તો કે મૂળ રૂપ જ છે. ઓકે, તો મૂળ રૂપ મૂકી દો, જે આપ્યું છે એનું એ જ, કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. વી આવ્યું, વી ક્યાં જો પ્રથમ પુરુષ બહુવચન એટલે કે વી, તો એમાં પણ ક્રિયાપદનું કેવું રૂપ આપેલું છે મૂળ રૂપ, તો અહીંયા જે આપ્યું છે લર્નનું લર્ન. હા, તમને બધાને ઘણા આ પણ ખબર નહીં પડતી કે સર આ શું છે. લાઇક એટલે કે ગમવું, ટીચ એટલે શીખવવું, પ્લે એટલે રમવું, લર્ન એટલે શીખવું. બરાબર છે. હવે આગળ જો રોહન, રોહન રોહન એટલે શેમાં આવશે તો કે હેની અંદર એટલે ત્રીજો પુરુષ એક વચન થયું. રોહન એટલે ત્રીજો પુરુષ એક વચન. કેમ તો રોહન શેમાં આવે હેની અંદર આવે, તો કે ત્રીજો પુરુષ એક વચન છે. હા છે, તો ક્રિયાપદનું કેવું છે એસ ઈએસ કે આઈએસ વાળું રૂપ મૂકવાનું છે. તો અહીંયા જે તમને આપ્યું છે શું આપ્યું છે પાસ આપ્યું છે, તો કયો નિયમ લાગુ પડશે પહેલો, બીજો, ત્રીજો કે ચોથો. તો આમાં જો ત્રીજો પુરુષ એક વચન, હા ત્રીજો પુરુષ એક વચન છે, ક્રિયાપદને અંતે પાસ છે. જો તો એસ ડબલ એસ આવ્યા અહીંયા, હા આવ્યા. તો શું લગાડવાનું છે આપણે ઈએસ પ્રત્યે લગાડવાનો છે. તો અહીંયા પહેલાં પાસ લખો અને પાછળ ઈએસ પ્રત્યે લગાડો. રોહન પાસીસ ધ ટેસ્ટ, રોહને ટેસ્ટ પાસ કરી લીધી. બરાબર, આ થઈ ગયું. હવે એ જગ્યાએ કદાચ એમ કીધું હોય કે રોહન એન્ડ કમલેશ, આવા બે નામ હોય પછી ખાલી જગ્યા આપ્યું હોય તો તમે શું કરશો, તો નિયમ લાગુ પડશે ખરા? ના, નહીં પડે. કેમ તો કે એક નામ અને બીજું નામ, બે નામ થઈ ગયા એટલે કે બહુવચન થઈ ગયું. કાં ખાલી રોહન હાલે અને કાં ખાલી કમલેશ હાલે, તો આ ત્રીજો પુરુષ એક વચન કહેવાય. પણ આ ત્રીજો પુરુષ ખરો પણ કેવો છે બહુવચન છે, એટલે આમાં કોઈ નિયમ લાગુ પડતો નથી, યાદ રાખવાનું છે. તો અહીંયા આગળનું વાક્ય જોઈએ અતુલ, તો અતુલ પણ કેવો છે ત્રીજો પુરુષ એક વચન કહેવાય કે ન કહેવાય? હા કહેવાય. એ કેમાં આવે હેની અંદર આવે. તો અહીંયા જે ક્રિયાપદ આપ્યું છે એ ક્રિયાપદની પાછળ નિયમ મુજબ એસ એસ કે એસ લાગશે. તો અહીંયા છેલ્લે CH આવે છે, તો CH વાળો જોડ્યું, આ બીજી વાર આવ્યો આપણે CH. ઓકે, તો અહીંયા વોચ લખો, એની પાછળ ES પ્રત્યય લગાડવાનો છે. ઓકે, પછી ધ કાવ, તો ધ કાવ માટે કયું સર્વનામ વપરાય એમાંથી? આઈ, વી, યુ, ધે, હી, શીટ. તો આ ઈટ છે ને એ આપણે આગળ કોષ્ટકમાં કરાવ્યું હતું. તો ઈટ છે કોના માટે વપરાય? પદાર્થ કે વસ્તુ અથવા તો પ્રાણી, નાન્યતર જાતિ માટે. બરાબર છે. તો પ્રાણી માટે શું વપરાય? ઈટ વપરાય. એટલે કે ત્રીજો પુરુષ એક વચન છે. હા છે, શું છે? ત્રીજો પુરુષ એક વચન છે. તો ક્રિયાપદને અંતે એસ એસ કે આઈએસ નિયમ મુજબ લાગશે. તો છેલ્લે શું આવે છે? ઈ આવે છે. તો આમાં તો જો તો એસ ડબલ એસ 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 CH એક્સ કેવો છે, તો આ નિયમ તો લાગુ નહીં પડે. પછી આ જુઓ તો વ્યંજન વત્તા વાય, છેલ્લે વાય નથી, તો આ નિયમ પણ લાગુ નહીં પડે. પછી સ્વર વત્તા વાય, આમાં પણ વાય નથી, એટલે એ પણ નિયમ લાગુ કયો પડશે? આવડવા. સામાન્ય રીતે ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે એસ પ્રત્યે લાગશે. તો એનું ક્રિયાપદ શું છે? ગીવ છે, એની પાછળ એસ પ્રત્યે ગીવ્સ કરી નાખો. તો કાવ ગીવ્સ અસ મિલ્ક, ગાય આપણને દૂધ આપે છે. તો જોયું ને, એકદમ સરળ છે. જ્યાં નિયમો લાગુ પડતા હોય ત્યાં તમારે પાડવાના. આનું આપણે ઉદાહરણ જોયેલું છે, એટલે બાકીની ખાલી જગ્યા હાથે કરો તે ધ્યાન રાખજો. બરાબર છે. તો અહીંયા સુધી આપણે રાખીએ વિદ્યાર્થી મિત્રો. શાંતિથી બધું ઘરે કરવાનું છે. 7 ખાલી જગ્યા આપણે કરી છે, બાકીની ખાલી જગ્યા જાતે કરવાની છે. ન સમજાય તો પૂછવાનું છે. અને આગળનો જે પ્રશ્ન છે, બીજો પ્રશ્ન, એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એનો અભ્યાસ કરશું. બરાબર, ત્યાં સુધી આવજો.